સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે। હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે। બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ચાલતો હતો આ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ધંધો। એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી। જો કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતના અમરોલી વિસ્તારમાં એક હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ખુલાસો થયો છે। બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ચાલતો હતો આ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ધંધો। એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી। સોનોગ્રાફી મશીન અને આરોગ્ય અધિકારી દ્વારા સીલ કરવામાં આવ્યું હતું। ડોક્ટર હિતેશ જોશી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે અને ડોક્ટર હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતા હતા, પછી અન્ય કોઈ ડોક્ટરે તે બાબતે તપાસ કરવામાં આવી હતી અને ઓમસાઈ હોસ્પિટલ લિંબાયતના ડોક્ટર વિજય ઝડફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતો અને ગર્ભવતી મહિલાઓ બાબો છે કે બેબી છે જાણવા માટે પૈસા લઈ જણાવવામાં આવતું હતું। એમને ઘણા પેશન્ટના નંબર પણ આરોગ્ય અધિકારીના હોસ્પિટલમાંથી મળ્યા અને ગર્ભ પરીક્ષણ માટે એક દર્દીને 10 થી 15,000 લેવામાં આવતા હતા। આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તાએ એક ફરિયાદ કરવામાં આવી હતી અને એ જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા। એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે, અને એમના નિવેદનમાં આવ્યું છે, સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા। ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે, એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।